નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. અમરેલી જિલ્લા પંચાયતની ધારગણી સીટ માટેની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આ વચ્ચે ચલાલા સ્થિત શ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુએ ઉમેદવારી નોંધાવતા પહેલા પવિત્ર સ્થળે પહોંચી દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે પૂજ્ય મહાવીર બાપુ સાથે બાબાભાઈ વાળા અને વનરાજભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શ્રીદાન મહારાજની જગ્યા ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પ્રસ્થાન કર્યું હતું. મહાવીર બાપુના આ ધાર્મિક કાર્યક્રમને લઈને તેમના અનુયાયીઓ ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ચલાલા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત નગરપાલિકાની ટીમ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભક્તો અને સમર્થકોએ પૂજ્ય બાપુ તથા અન્ય ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોને ચલાલા સ્થિત દાન મહારાજની જગ્યાના મહંત ગાદીપતિ પૂજ્ય શ્રી વલકુ બાપુ તેમજ સત્તાધાર જગ્યાના મહંત ગાદીપતિ પૂજ્ય શ્રી વિજય બાપુ દ્વારા આશીર્વાદ અને શુભકામનાઓ મેળવવામાં આવી હતી. જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. દાન મહારાજ આજે મારા ઉપર પ્રદેશ અને જિલ્લા સંગઠન તથા ધારાસભ્યશ્રીએ વિશ્વાસ મૂકી અને આજે જ્યારે મને અમરેલીમાં ધારગણી જિલ્લા પંચાયતનો સભ્ય તરીકેની મેન્ડેટ આપ્યું, એટલે ખાસ તો ભારતીય જનતા પાર્ટીનો અને પ્રદેશનો ખૂબ ખૂબ આભાર અને વિશ્વાસ સાથે દાન મહારાજ ભારત માતા કી જય. ભાજપ પાર્ટી તથા અમરેલી જિલ્લાનું સંગઠન તથા અમારા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા જે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને મને રામપુરા તાલુકો ધારીની જે સીટ તાલુકા પંચાયતની ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે તે માટે હું સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમો આ વિસ્તારની અંદર ખૂબ જ લોકોની સેવા કરવી અને ખૂબ જ વિકાસ થાય એવી અમે દાન મહારાજ પાસે પ્રાર્થના કરી અને આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છીએ. ઉમેદવાર મને જાહેર કર્યો છે એ પાર્ટીનો હું પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ, અમારા ધારાસભ્ય જયભાઈ કાકડિયા, કોકિલાબેન કાકડિયા, મહાવીર બાપુના બધાના સાનિધ્યમાં અમને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. એ સફળ કરવાના 100% અમે પ્રયાસ કરશું. વિધર્મીઓનો નાશ થાય ને ભાજપનો વિજય થાય એ બદલ હું બધા પાર્ટીનો અને અમારા કાર્યકરનો, સંગઠનનો બધાનો આભાર માનું. દાન મહારાજ જય બાબા સ્વામી. આજે દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારગણી સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે. ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે. અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ. અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો, ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે. આ 3 ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે. તો એ બધાને જે ન્યાય આપ્યો છે ભાજપ પરિવારે, તો આજે પરિવાર થઈ અને લોકો એમને ચૂંટીને મોકલે છે અને મોકલવાના પણ છે. એ વિશ્વાસથી અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. જય દાન મહારાજ.